જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ઘણા મિત્રો જે નવા યુઝર છે એમને ખ્યાલ નથી કે જીસીએન એપ્લિકેશન કઈ રીતે વાપરવાની છે, તો એના માટે આ વિડીયો છે. પહેલાં એપ ઓપન કરો એટલે આ પ્રકારની ડિસ્પ્લે તમને દેખાશે. હવે જો બધી જ માહિતી આપવાનો છું, ડાઉનલોડ કેવી રીતે કરવું, વિડીયો ડાઉનલોડ કેવી રીતે કરવું, આ બધી માહિતી આ વિડીયોમાં મળવાની છે અને તમારો કોર્સ કઈ જગ્યાએ બતાવશે ને શું જોવાનું છે. હવે માનો કે તમે પીએસ અહીં પહેલાં માય કોર્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે. માય કોર્સમાં ક્લિક કરશો એટલે તમને જે બેચ મળી છે એ અહીંયા હશે કે તમે પીએસઆઈની બેચ લીધી છે કે કોન્સ્ટેબલની લીધી છે કે એક્સવાયઝેડ કઈ બેચ લીધી છે. માનો કે તમે કોન્સ્ટેબલની બેચ લીધી, અહીંયા ક્લિક કરશો તો સૌથી પહેલાં જે અહીંયા ઉપર જે દેખાય છે આ એ જીસીઆરટી એનસીઆરટી છે. ધોરણ 6 થી 10 જે પોલીસ ભરતીનો પાયો કહી શકાય, તો એ 6 થી 10નું આખું જીસીઆરટી એનસીઆરટીનું કન્ટેન્ટ આપ્યું છે. એમાં તમે ક્લિક કરશો એટલે આમાં વિડીયો લેક્ચર તમને દેખાશે. આવી રીતે તમે ક્લિક કરશો એટલે દેખાશે. અહીંયા બાજુમાં જે ઓપ્શન છે ને આ ડાઉનલોડનો ઓપ્શન છે, અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારો વિડીયો ડાઉનલોડ થઈ જશે. હવે ક્યાં જોવાનો એ હમણાં હું તમને કહીશ. તો અહીં બાજુમાં જે ઓપ્શન છે એ બધા ડાઉનલોડના છે. એની બધાની અહીંયા પીડીએફ આપેલી છે અને નીચે છે એ લેક્ચર ટેસ્ટ આપી. પહેલું ચેપ્ટર છે તો એની ટેસ્ટ, બીજું ચેપ્ટર, ત્રીજું, ચોથું, એમ ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપી. આવી રીતે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10 એ રીતે આપેલું છે. હવે અહીં બેક જતા રહીએ પાછા મેઇન મેન્યુ ઉપર. અહીં જીસીઆરટી એનસીઆરટીનું કામ પતી ગયું. હવે અહીં કન્ટેન્ટ ઉપર જેવા તમે ક્લિક કરીશું એટલે ભાગ 1 અને પાર્ટ બી બંને આપ્યું છે. પાર્ટ એ ઉપર ક્લિક કરીશું એટલે પહેલાં રિઝનિંગ જોવા મળશે. તો અહીંયા રિઝનિંગ આપેલું છે અને હજી અહીંયા હેમંત સરનું રિઝનિંગ અપલોડ થવાનું બાકી છે, જે થઈ જશે. મેથ્સ તો અહીં બીએમ સરનું મેથ્સ મળ્યું, હેમંત સરનું મેથ્સ મળ્યું, બરાબર ને. હું બીજો લાઈવ જે રિવિઝન કરાવવાનો છું એ નીચે અહીંયા બીએમ સર લાઈવમાં છે. હેમંત સરનું હોય તો અહીંયા લાઇન ટુ લાઇન તમને મળી જશે બધા જ વિડીયો ટોટલી. બીએમ સરના છે તો એના બધા મળી જશે, બરાબર, લાઇન ટુ લાઇન. અને અહીંયા જે છે એ લાઈવ હું જે રિવિઝન કરાવવાનો છું એ અહીંયા મળશે, જે લાઈવ આવવાનું છે. હવે જે તે લેક્ચર લીધો છે તો બાજુમાં અહીંયા જે બાજુમાં છે ને આ પહેલો લેક્ચર સરવાળે બાજુમાં જ એની લેક્ચર પીડીએફ તમને મળશે, બરાબર છે. અને અહીંયા હજી ત્રીજો ઓપ્શન આવશે, તમને ટેસ્ટે મળશે જે આવી રીતે. જો દાખલા તરીકે મેં લીધું તો અહીંયા સરવાળો છે તો એની પીડીએફમાં 2 મળશે. પહેલું તો ક્લાસ નોટ તમને મળે અહીંયા અને એની બાજુમાં મળી ટેસ્ટ મળે. આવી રીતે હરેક ચેપ્ટર વાઇઝ જે મુકાવવાની છે, જે વધીને 1 થી 2 દિવસમાં મુકાઈ જવાની છે. તો આ વાતથી પાર્ટ એની. હવે અહીં છે પાર્ટ બી. તો આની અંદર ઇતિહાસ ટોપિક વાઇઝ મૂકેલું છે, જૈન બૌદ્ધ, તમે બધું જોઈ શકશો. અને પીડીએફ મૂકી છે, લેક્ચર પીડીએફ મૂકી છે. હજી આમાં પીવાયક્યુ મૂકવાના બાકી છે. હવે ઘણા ફોલ્ડર તમે ખોલશો 7મું તો અહીંયા નો ડેટા ફાઉન્ડ છે. તો આનું રેકોર્ડિંગ ચાલુ છે અને થોડા સમયમાં મુકાઈ જશે. તો અહીંયા નો ડેટા ફાઉન્ડ છે એનો મતલબ એવો નથી કે તમને બેચ નથી મળે, બેચ મળી ગઈ છે પણ નવું ફ્રેશ રેકોર્ડિંગ મૂકી છે. આમાં જૂના વિડીયો નથી, ફ્રેશ રેકોર્ડિંગ મૂકી છે એટલા માટે. વારસામાં તે કે પહેલા ટોપિકમાં મૂક્યા છે, બીજામાં જે બાકી છે તો એનું રેકોર્ડિંગ ચાલુ છે, જે નજીકના સમયની અંદર મોર ધેન અમે 80% સિલેબસ તો આ મહિનામાં જ પૂરો કરી દેવું. 15 જાન્યુઆરી પહેલાં બધું. ભૂગોળની અંદર તે સામાન્ય ભૂગોળ, જો આમાં નવા લેક્ચર એડ થયા છે ને, હજી આજે એડિટિંગમાં છે. આવતીકાલ સુધીમાં ઘણા લેક્ચરો આ બધા ફોલ્ડરમાં મુકાઈ જશે. તો આવી રીતે બંધારણ છે તો બંધારણમાં તે 35-40 કલાકનું કન્ટેન્ટ ઓલરેડી મુકાઈ ગયું છે. તો એ તમે જરા જોવાનું સ્ટાર્ટ કરી દેજો ટાઈમ ટેબલ બનાવીને. કરંટ અફેર અત્યારે નથી કરવાનું, જીકે નહીં અત્યારે નથી કરવાનું. તો આ રીતે આખું આયોજન છે એ ચાલી રહ્યું છે. તો જેમને ખ્યાલ નથી આવતો એને આ રીતે જોવાના છે વિડીયો. ઘણા પૂછી રહેશે ક્યાં છે. બીજું અહીં જો હેમંત સરનો કોર્સ કોમ્બોમાં સીધો અહીંથી તમે જોઈ શકશો. આ ગ્રુપ ઉપર ક્લિક કરો તો કોઈ બી માહિતી મારે તમને પહોંચાડવી છે તો એ આ ગ્રુપની અંદર હું મેસેજ તમને કરીશ. એટલે અહીં ગ્રુપ આપેલું છે ને એમાં જોતા રહેજો. અહીંયા સુદર્શન બેચ ઉપર ક્લિક કરશો એટલે ગ્રુપમાં તમને દેખાડશે. હવે માનો કે કોઈ વિડીયો તમે ડાઉનલોડ કર્યો છે, ડાઉનલોડ કરેલો વિડીયો ત્યાંથી ન જોવાનો. ડાઉનલોડ કરેલો વિડીયો મેઇન પેજ ઉપર અહીં સૌથી નીચે જો ડાઉનલોડ આપ્યું છે, અહીંથી જોવાનો છે. હવે ડાઉનલોડ કોઈ વિડીયો તમે કર્યો છે તો એને જોવા માટે અહીં ક્લિક કરશો તો ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. દોસ્ત યાદ રાખો,